गुड मॉर्निंग, जय श्री कृष्ण। हूँ छू बीएम रुजसरा। मित्रों, आज अमे अमारा एक बीजा खेतरे आव्या ही, ज्यां कणे आपणे थोड़ा दिवस पहला रात्रे पाणी वारतो तो तेनो विडियो बनाव्यो हतो। तो अत्यारे अहींया कणे सरस मजानो कपा उगी गयो है। गई काले रात्रे अमारे गाममां तो खूब सारो एवो वरसाद थई गयो है। तो अहींया कणे कंई वरसाद छे ज नहीं, छांटाय नथी, जो एकदम कोरू है। अने बीजું ખેતર છે જ્યાં આપણે મગફળીને કપાસ વાવ્યો છે ત્યાં પણ આપણે આજે જઈશું અને અહીંયા બતાવીશું ત્યાં કણે કેટલો વરસાદ છે। અહીંયા કણે અત્યારે આપણે જે ખાલા હોય ત્યાં કણે કપાસિયા નાખવાના છે। અને મારી આ બાજુ તમને એક કેનલ છે, સીમાડો છે, જ્યાં કણે પાણી આવી રહ્યું છે। જોઈ લો, આ સીમાડો છે, સીમાડામાં પાણી આવી રહ્યું છે નર્મદા કેનલનું। સામે જ કેનલ છે, જોઈ લો, સામે મશીન એક દેખાતું છે, ત્યાં કેનલ છે। પરંતુ કેનલમાં નથી જોવા જતા અને સીમાડામાં ઓવરફ્લો બધો પાણીનો કાઢી નાખે છે। અને જોઈ લો પાણી કેટલું બધું આવી રહ્યું છે, એટલે ઘણું બધું પાણી આવી રહ્યું છે। જોઈ લો, આ આખો સીમાડો છે અને ત્યાર પછી સામે બીજા ગામની સીમ ચાલુ થઈ જાય। આ બાજુ અમારા ગામની સીમ ચાલુ થાય, આ બાજુ બીજા ગામની। તો આવી રીતના કંઈક સિસ્ટમ હોય પહેલાં હતી। જોઈ લો, એકદમ ક્લીન પાણી છે। અને આ છે અમારું મશીન અને સામે છે અમારું ખેતર। જોઈ લો, અને આ સીમાડાની પાળ છે। જોઈ લો, આ બધો કપાસ છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, સરસ મજાનો ઉગી ગયો છે બંને બાજુ। અને અમુક જગ્યાએ જે ખાલી છે ત્યાં કણે કપાસિયા આજે નાખવાનું કામ ચાલુ છે। જોઈ લો, આ ભાઈ અંતર થોડુંક વધુ છે તો આટલે કપાસિયો આવશે તો ત્યાં કણે કપાસિયા નાખવાના છે। ત્યાર પછી 2 દિવસ પછી પાણી પાછું ચાલુ કરવાનું છે, જેથી કરીને સારો એવો કપાસ નીકળી જાય। બાકી ગામમાં તો અમારે ઘણો બધો સારો એવો વરસાદ હતો આજે, અને અહીંયા કણે છે નહીં। જોઈ લો, આ બાજુ સામે તલાવડી આખે, આ બાજુ જોઈ લો પાળ દેખાતી છે। જોઈ લો, આ એ જ ખેતર છે, છતાં પણ અહીંયા કણે ઉગો નથી, કારણ કે અહીંયા કણે ક્ષારવાળી જમીન છે। જોઈ રહ્યા, જો ક્ષાર થઈ જાય વ્હાઈટ, તો આમાં એકદમ જમીન ઉપરથી કડક થઈ જાય, એટલા માટે કપાસીઓ કે કોઈ પણ પાક ઉગી ન કે। જોઈ લો, અહીંયા કણે એકદમ ક્ષારવાળી જમીન છે, એટલે અહીંયા ઉગવામાં કેવું આવે, ક્યાંક જ બરતાતો હશે। તો આમાં અત્યારે આપણે બીજું જે આમાં બિયારણ નાખવાનું છે કપાસિયા, તે આમાં નહીં નાખવી। અને આગળ છે જે સારી જમીન, જોઈ લો, અમુક જગ્યાએ પછી ઉગી ગયા છે કપાસિયા સરસ। જોઈ લો, અહીંયા કણે કેટલાક ક્ષારવાળી જમીન છે, એકદમ આખું વ્હાઈટ થઈ ગયું છે। આ બાજુ જોઈ લો। અને મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ બીજા ખેતર, જ્યાં આગળ આપણે મગફળીને એવું વાવ્યું હતું, ત્યાં બતાવીશ તમને કે કેટલો વરસાદ થયો છે। બાકી તમે મારી પાછળ માર્ગ જોઈ રહ્યા હશો, બધો માર્ગ ખેતરમાં આવવા માટેના આવા માર્ગ થઈ ગયા છે ચોમાસામાં, તો ઘણી બધી તકલીફ પડતી હોય છે। તો ચાલો હવે જોઈએ આપણે બીજા ખેતર અને ત્યાં જોઈશું કેટલોક વરસાદ થયો છે તે। મિત્રો, આપણે જ્યાં મગફળી વાવી હતી તે ખેતર આવી ગયા છે, અને હું તમને બતાવું કે અહીંયા કણે કેટલો વરસાદ છે। તો અહીંયા કણે અમે પાણી પણ પાયું હતું અને વરસાદ પણ સારો છે। જોઈ લો, અહીંયા કણે એકદમ લીલું છે, અને અહીંયા કણે તો કંઈ પાણી પાયું નહોતું, અને પાણી પાયેલામાં તમે જોઈ લો સારી એવી ઘણા બધું લીલું છે। અને અહીંયા કણે છે મગફળી આપણી, અને અહીંયા આપણે મગને એવું ઉગાડ્યું હતું તે પણ હું તમને બતાવી દઉં। જોઈ લો, આખા ચાંસ દેખાય છે, તો આખા જોઈ રહ્યા છો તમે, જે સીધી લીટીમાં બતાય છે તે છે મગ। આ પણ લાઈન દેખાય છે, તો આ પણ લાઈનમાં સારા એવા મગ ઉગી ગયા છે, એકદમ મોટા થઈ ગયા છે। અને બધી એટલે બધી લાઈનો અત્યારે દેખાય છે, તો સારી એવી રીતના મગ બધા ઉગી ગયા છે। જય લો।
અને અહીંયા કણે ઉગાડ્યા હતા વટાણા, જે હજી ઉગ્યા નથી. ત્યાર પછી આગળ બતાવું તમને. અહીંયા કણે ઉગાડ્યા હતા વાલોળ, એ પણ નહીં દેખાય અત્યારે. અને અહીંયા કણે જોઈ લો મગ ઉગાડ્યા હતા. આ 2 લાઈન, આ 1 લાઈન અને આ 2 લાઈન. તો બંને લાઈનમાં સરસ રીતે દેખાય છે અત્યારે મગ. આગળ સુધી છે જોઈ લો. અમુક અમુક જગ્યાએ તો સારા એવા નીકળી ગયા છે. અહીંયા ઉગાડ્યા હતા ત્યાં પણ ઉગી ગયા છે. ત્યાર પછી 1 2 3 અને 4 લાઈન હતી અહીંયા કણે, તે 4 લાઈન પણ દેખાય છે. અને ત્યાર પછી આપણે કપાસ જોઈ લેવી. અને થોડા દિવસથી આપણે જે ઘરે આપણે નર્સરી છે તેનો વિડીયો પણ નથી બનાવ્યો, તો તેનો પણ આપણે વિડીયો કાલે બનાવી નાખશું. અહીંયા કણે પણ મગ ઉગાડ્યા છે. મગ ઉગાડ્યા છે અને ચોળા ઉગાડ્યા છે. એ તો કાલે જ ઉગાડ્યા છે. જોઈ લો. ત્યાર પછી હું તમને અહીંયા કણે બતાવી દઉં. જોઈ લો સારો એવો વરસાદ છે. ઓ માય ગોડ, જોઈ લો. પહેલાં ખેતર એટલો વરસાદ નહોતો, અહીંયા કણે છે. અહીંયા બતાવવાનું છે મારે તમને. અહીંયા કણે આ જે આ સરસ મજાના ચોળા ઉગી ગયા છે. અહીંયા કણે પણ જ્યાં મગફળી નથી ઉગી થોડાકમાં, ત્યાં કણે અમે ચોળા વાવી દીધા છે. તો આ સરસ મજાના ચોળા છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો. જોઈ લો. બાકી ઘણું બધું લીલું છે અત્યારે. વરસાદ એવો સારો એવો છે. ઓ તો અમારે કાલે થોડો વરસાદ થઈ ગયો છે. તમારે વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. જોઈ લો અહીંયા કણે કંઈક કાલે પાણી પાયું નથી, છતાં પણ તમે જોઈ લો ઘણું બધું લીલું છે. અને આ છે કપાસ આપણો. જો લીલું નીકળે છે જે તો. ચાલો અહીંયા લગીને તો લીલું છે જ. આટલામાં 3 થી 4 ઇંચ સુધી તો લીલું થઈ ગયું છે. અને આમાં 3-4 દી પહેલાં અમે પાણી પણ આપ્યું હતું. કપાસ પણ સારો એવો નીકળી ગયો છે હવે, જે તમે જોઈ રહ્યા છો. એકદમ સરસ મજાનો કપાસ છે. આજુબાજુ બધાએ કંઈક ને કંઈક ઉગાડી દીધો છે. ટ્રેક્ટર ચાલી રહ્યા છે, પાણી પણ પડી રહ્યા છે. તો મિત્રો આ તો અમારા વાડીનો વિડીયો, જેમાં મેં તમને બતાવ્યો 2 ખેતર, જેમાં બંને ખેતરમાં અમે કપાસ વાવ્યો છે. એક ખેતરમાં મગફળી વાવી છે. એક ખેતરમાં વરસાદ છે, એક ખેતરમાં વરસાદ નથી. આવી બધી સિસ્ટમથી કામ ચાલે છે. તમારે વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે. મળીશું આપણે કાલે એક નવા વિડીયોમાં. ઘરે આપણે ટેટી વાવી છે તેનું સ્ટેટસ શું છે તે પણ હું તમને આવતીકાલે એક નવા વિડીયોમાં બતાવીશ.